જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને એક એવી ઘટના સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમારી રોમાવળી ઊભી થઈ જશે. આ ઘટના છે દરિયાની વચ્ચે થયેલા એક અદ્ભુત પરચાની. કહેવાય છે કે એક વખત કેટલાક વેપારીઓ માલ ભરેલી મોટી નાવ લઈને દરિયામાં સફર કરી રહ્યા હતા. હવામાન શરૂઆતમાં શાંત હતું, આકાશ સાફ હતું અને બધાને લાગતું હતું કે મુસાફરી સરળ રહેશે. પણ અચાનક આકાશ કાળો થઈ ગયો, પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને થોડા જ સમયમાં ભયંકર તોફાન શરૂ થઈ ગયું. મોટી મોટી લહેરો નાવ સાથે અથડાતી હતી. નાવ ડાબી જમણી હલતી હતી. લોકોના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. કોઈ રસ્તો નહોતો, મરણ સામે દેખાતું હતું. ત્યારે નાવમાં બેઠેલા એક વૃદ્ધ ભક્તે કંપતા અવાજે કહ્યું, "ડરો નહીં, દ્વારકાના નાથ આપણો બચાવ કરશે." અને તેમણે આંખો બંધ કરીને દ્વારકાધીશને પ્રાર્થના શરૂ કરી. ધીમે ધીમે બધા લોકો તેમના સાથે જોડાયા. આંખોમાં આંસુ હતા, હાથ જોડાયેલા હતા અને દરિયાની વચ્ચે ગૂંજી ઉઠ્યો એક જ અવાજ, "જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ." અને પછી કંઈક અદ્ભુત બન્યું. પવનની દિશા બદલાવા લાગી, લહેરો ધીમે ધીમે શાંત થવા લાગી. આકાશમાંથી કાળા વાદળો છટાઈ ગયા. જે દરિયો થોડા સમય પહેલા ભયંકર દેખાતો હતો, એ જ દરિયો હવે શાંત થઈ ગયો અને ધીમે ધીમે નાવ સુરક્ષિત રીતે કિનારે આવી પહોંચી. બધા વેપારીઓના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ છવાઈ ગયો. તેમણે સમજી લીધું કે આ કોઈ સામાન્ય ઘટના નહોતી, આ તો દ્વારકાના નાથનો જીવતો પરચો હતો. મિત્રો, મુશ્કેલી કેટલી પણ મોટી હોય, જો વિશ્વાસ સચ્ચો હોય તો ભગવાન જરૂર મદદ કરે છે. જય દ્વારકાધીશ.